એક પરીક્ષાના કુલ ઉમેદવારોમાં 500 છોકરાઓ અને 400 છોકરીઓ છે. 30% છોકરાઓ અને 40% છોકરીઓ પાસ થાય તો કેટલા ઉમેદવારો નાપાસ થાય? તો આપણે અહીં જોઈશું કે 500 છોકરામાંથી 30% છોકરા પાસ થાય છે, એટલે કે 70% નાપાસ થાય છે. અને બીજી બાજુ 400 છોકરીઓમાંથી 40% પાસ થાય છે, તો 60% નાપાસ થાય છે. તો 5 સત્તુ 35 350 છોકરીઓ છે એ 350 છોકરા નાપાસ છે. અને તેની સામે અહીંયા 6 ચોક 24 એટલે કે 240 નાપાસ છે. હવે આપણે પૂછ્યું છે કે તો કેટલા ઉમેદવારો નાપાસ થયા છે, એટલે બંનેનું પ્રમાણ પૂછ્યું છે. તો અહીંયા બંનેનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 590. તો આપણે અહીંયા જવાબ છે બી, 590 નાપાસ થશે. અને જો અહીંયા કુલ ઉમેદવારો 900 છે, એમાંથી 590 ઉમેદવારો નાપાસ થાય તો આપણે જોઈશું કે 310 ઉમેદવારો પાસ થાય છે. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.